ભગવાનના અનેક નામ છે. એમાં અહીંયા બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહે છે ભૂધરજી, કે ભૂધરજી આવી મનરે અમારે તમે ભાઈવા. અમારા મનમાં તમે ભાઈવા હો. લાડુ કેમ ભાવે, ભજીયા ભાવે, સમોસા ભાવે ને એમ. હા, ભૂધરજી આવી મનરે અમારે તમે ભાઈવા. લાડુનું નામ તો એટલા માટે લીધું, લાડુનું નામ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં લાડુ છે ને એ ખૂબ પ્રખ્યાત લાડુ. એટલે લાડુનું નામ કે લાડુ ભાવે છે એમ. અહીંયા બ્રહ્માનંદ સ્વામીને ભૂધરજી ખૂબ ભાઈવા. અક્ષરાતીતયલ બેલા રે વાલા તમે અમકારણ વ્રજ આવ્યા. અક્ષરાતીતયલ બેલા રે વાલા તમે અમકારણ વ્રજ આવ્યા. મનડાય મારા તમે હરવાને કાજે માથે ફૂલડાના તોરા લટકાવ્યા. હારે માથે ફૂલડાના તોરા લટકાવ્યા. ભૂધરજી આવી મનડે અમારે તમે ભાઈવા. ભૂધરજી આવી મનડે અમારે તમે ભાઈવા. આમાં ફૂલડાના તોરા લટકાવ્યા અને આ તમે ફૂલડાનો હાર પહેરાવ્યો. મોટો જો અક્ષરાતીત, ક્ષર અને અક્ષર એ બેયનાથી પર છે અક્ષરધામ. એટલે એને કહેવાય અક્ષરાતીત, અલબેલા. ભૂધરજી નામ ભૂધરજી જેમ મહારાજનું નામ છે એમ અલબેલા પણ એ મહારાજનું નામ છે. તમે અમકારણ વ્રજ આવ્યા. વ્રજ એટલે મહારાજ તમે અમારા માટે અહીં પધાર્યા. મરડા અમારા તમે હરવાને કાજે માથે ફૂલડાના તોરા લટકાવ્યા. જો કાંઈક નવીન હોય ને તો તરત આપણા મગજમાં બેસી જાય. કંઈક નવીનતા હોય તો બેસી જાય, સમજા. એટલે મુક્તાનંદ સ્વામી ગાયું ને કે નિત્ય નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા. એમ નિત્ય નિત્ય નવા નવા ચરિત્રો, નવી નવી લીલા. બરાબર. અને માથે અહીં કે ફૂલડાના તોરા લટકાવ્યા. એટલે મહારાજની નવીનતા ભરી દર્શન થાય, નવીનતા ભરી મૂર્તિ. એ ફૂલડાના તોરા લટકાવ્યા છે એટલે મનડા આપણા એમાં હરી ગયા. આપણું મન એમાં હરી ગયું. હરી ગયું ને એ ગામડાના લોકોને ખબર પડે. કોકનું ઢોર હોય, ગાય છે, બીજા વાછડા છે, અથવા ગામના ગધેડા એ ખેતરમાં હરી જાય. હે, હા, એ હરી ગયા કહેવાય. એટલે એ તમારી નજર ચૂકાવીને પહોંચી જાય. સતત તમારે ત્યાં ધ્યાન રાખવું પડે, કાં પછી ડેલો દરવાજો કંઈક જાપો કરવો પડે. એમ મહારાજે માથે ફૂલડાના તોરા લટકાવ્યા ને બ્રહ્માનંદ સ્વામી કે અમારું મન ત્યાં હરી ગયું, એવાયું થઈ ગયું. હા, મનડાયા મારા તમે હરવા ને કાજે માથે ફૂલડાના તોરા લટકાવ્યા. હારે માથે ફૂલડાના તોરા લટકાવ્યા. ભૂધરજી આવી મનડે અમારે તમે ભાઈવા. જો એક ઘડી સાંભળ્યા રે સ્નેહી વાલા, વિસાર્યા તે ન વિસરાયો. બોલો, આપણે ભગવાનને ભૂલી જવું હોય તો ભૂલાય નહીં. એમ કીધું, એક ઘડી સાંભળ્યા રે સ્નેહી વાલા,
વિસાર્યા તે નહીં વિસરાવ્યા, સર્વે તે લોકમાં સહુ જાણે છે કાના, તમે કંથ અમારા કાયવા. બોલો, અહીંયા ગોપી ભાવ છે. એક ઘડી સાંભળ્યા રે સ્નેહી વાલા, વિસાર્યા તે નહીં વિસરાવ્યા. બોલો, એક ઘડી અમારાથી તમે ભૂલાતા નથી. બોલો, શું કહેવું તમારું? કે તમારે શું કહેવાનું છે? એક ઘડી યાદ આવે છે, એક ઘડી ભૂલાઈ જાય છે. સતત મહારાજની મૂર્તિ આમ રહેશે યાદ, કે ભૂલાઈ જાય છે? હે કહેતા હોય તો વચનામૃત કાઢું. વચનામૃત કાઢું ને એટલે વચનામૃત છે ને એ મીટર છે. શું છે? મીટર. જો જૂની વાત અને ગામડાની વાત. મશીન, ઓઇલ મશીન, કુવા ઉપર મશીન હાલે ને, એ કરોડથી હાલે ને, કરોડથી. એ કરોડ ટાંકીમાં કેટલું છે એમ જોવું હોય તો શું કરવાનું? ખોલીને પછી શું કરવા? જો જો બાપા કે જો અડિયો નાખવાનો. પછી એનું બેરલ હોય, મોટું હોય ને 100 લીટરનું. એ જોવું હોય તો શું કરવું પડે? એમાં હળિયો નાખવો પડે. હા, પછી આમ કરીને મીઠ બીજા ન હોય ને તો આમ મુઠ્ઠી વાળીને આમ માપે, વેતું માપે. આમ બે હાથ મુઠ્ઠી વાળીને ભેરા કરો એટલે 1 ફૂટ, આમ વેચ કરો એટલે 9 ઇંચ. બરાબર? એ મીટર છે ને માપવાનું. એમ વચનામૃત મીટર છે. આપણે કેટલા ભક્ત છીએ ને ઘણા બધા મીટર બતાવે. એમાં એક વચનામૃત આજે લેવું છે આપણું, મીટર બતાવે ને એવું. વચનામૃત છે ને એ મીટર છે. જો આપણે ઘણી વખત છે ને આપણે પોતે પોતાના ભક્ત હારા માની લે. પોતે હો, હા, ભક્ત માને એમાં વાંધો નહીં. જો પોતે પોતાના સારા ભક્ત માની લે તો પછી ખોટ બી નહીં દેખાય નહીં. સારા ભક્ત કદાચ ને હોય તો એમ માનું હૃદય આપણા માટે ખોટ છે, તો એ ખોટ ટળે. પણ એમ માને કે હું તો પૂરેપૂરો ભગત છું, સૌથી સારો છું, તો આપણી ખોટ આપને દેખાય નહીં અને આપણે આગળ વધવાનો રસ્તો બંધ થઈ ગયો. જો બ્રહ્માનંદ સ્વામી છે ને એ એક કીર્તનમાં બોલે છે કે હું તો ધ્યાન વિના તમારા ચરણ ઉર્ધ્વ રેખા છે ને દેખું છું. કે ધ્યાન વિના હો, શું ધ્યાન વિના હું ઉર્ધ્વ રેખા દેખું છું. હવે એને પ્રશ્ન કેવો કર્યો બ્રહ્માનંદ સ્વામીએ કે મહારાજ, ભગવાનને વિશે વૃત્તિ રાખીએ છીએ એ તો સુધી જોરે કરી રાખીએ ત્યારે રહેશે. શુદ્ધિ એટલે બહુ જોર કરી રાખીએ ત્યારે, બહુ મહેનત કરી ત્યારે રહેશે. અને જગતના પદાર્થ સન્મુખ તો એની મેળે રહેશે, જગતમાં તો એની મેળે રહેશે. અને તમારામાં વૃત્તિ રાખીને બહુ બળ કરવું પડે છે, તે માનમાં બેસે. કે આવો પ્રશ્ન બ્રહ્માનંદ સાહેબ પૂછે આપણા માટે. એ તો અખંડ મૂર્તિ દેખતા હતા. મહારાજ કે ભગવાનના ભક્ત હોય, સાંભળજો હવે, ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં. રહે નહીં એમ નહીં, જ મૂકો, રહે જ નહીં. ભગવાનના ભક્ત હોય એની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં. આ વચનામૃત છે, ગઢડા પ્રથમ પ્રકરણનું 49મું.
બરાબર. અને તેને તો એક ફિકર રહે કઈ કે મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એ તો ઘણું કઠણ પડશે. કદાચ ને કાંઈક વ્યવહારિક કામકાજ કંઈક કરવું હોય તો ઘણું કઠણ પડશે ત્યાં. બરાબર. મેં થોડાક દિવસ કાલ પણ વાત કરી હતી અમદાવાદ વૃંદાવન સ્વામી. બરાબર. હવે એની વૃત્તિ એવી ભગવાનમાં જોડાઈ ગઈ પછી એને આચાર્ય મહારાજે કીધું કે તમે ધોળકા નહીં મહંત સંભાળો. તો કે મહારાજ અત્યારે તો મને મારા શરીરની પણ ખબર રહેતી નથી કે એટલી અંતર્વૃત્તિ થઈ ગઈ છે કે ઓહો તો તમારે કાંઈ નથી આવા તમે છો કે એમ અહીંયા એમ કીધું કે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એ તો ભારે ઘણું કઠણ પડશે. માટે પરમેશ્વરના ભક્ત હોય તેને તો જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એ જ કઠણ છે. અને જગતના જીવ હોય, હવે જગતના જીવ તો જગતના જીવ હોય તેને પરમેશ્વરમાં એટલે કે ભગવાનમાં વૃત્તિ રાખવી તે ઘણી કઠણ પડે. બોલો. અહીંયા બાજુમાં ગુંદાસરા ગામમાં મૂળજી ભગત, હવે એને ખેતરમાં મજૂર નાખ્યા અને વરસાદ થયો અને આવું બધું થયું એટલે કામ તો થાય નહીં કાંઈ ચોમાસામાં. તો કે ભગત મજૂરી પૂરી લેશું કે કાંઈ વાંધો નહીં મજૂરી પૂરી હાલો મંદિરે હાલો. અને ત્યાં સરસ મહિનો છાંયો અને આરામથી બેસો. હું માળા દઉં ફેરું એટલે કે હાલો હાલો તો હારા મારું બેઠા બેઠા માળા ફેરવાની. કોઈ એક માળા ફેર, કોઈ બે માળા ફેર કે તઈને ભગત અમારે મજૂરી નથી જોતી, અમને જવા દો. અમારે મજૂરી જોતી નથી, અમને જવા દો કે આ નો ફાવે, આ હેઠ નો આવે હેઠ, સમજે ને. એટલે જગતના જીવને ભગવાનમાં વૃત્તિ રાખવી તે ઘણી કઠણ છે. લ્યો આવી વાત છે. અને માટે જેને પરમેશ્વર એટલે ભગવાનમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહીં. કાઢી નાખો ક્લાસ. ભગવાનમાં વૃત્તિ ન રહે તે ભગવાનનો ભક્ત નહીં. શું કરશો હવે કયો? એમ કયો ને અડધી અડધી રહેશે, થોડી થોડી રહેશે, કઈ થોડા થોડા ભગત આવ્યા. બરાબર. પછી કે સત્સંગમાં આવતો હોય બરાબર તો ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતા સાંભળતા પરમેશ્વરનો ભક્ત થશે. સત્સંગમાં આવતો હોય તો થાય હો, સત્સંગમાં આવતો હોય તો થાય. પછી શું કીધું? સંતની વાર્તા સાંભળતા સાંભળતા પરમેશ્વરનો ભક્ત થશે. લ્યો આવી વાત કરી દીધી. જો વર્ષો પેલા, ઘણા બધા વર્ષ, સમજો ને, ભુજ મંદિરના રામકૃષ્ણદાસ સ્વામી એ રાજકોટ ગુરુકુલ આવેલા, એને વાત કરેલી. એ વાતનો સાર હજી મને યાદ છે. એ કે અંબરીશ રાજા આત્મનિર્ભર ભક્ત હતા. એ કુવે પાણી ભરવા ગયા અને કોઈ મહિલા એને ઓળખતા નહીં હોય, ઓલા પૂજાના વસ્ત્રો પહેર્યા હોય ને, એટલે કે થોડીક વાર ઉભા પાણી છાંટા ન ઉડે ને, કૂવો એક હોય બધું પાણી છાંટા ઉડતા હોય. પછી કે બેન મને પાણી ભરવા દો ને કે. હા બરાબર, મારા ભગવાન માટે. હવે ભગતની પૂછડી દેખો તને કે કોઈક બાઈ એસા આખા બોલી તો શું કીધું કે ભગતની પૂછડી થઈ ગયો દેખો તને કે. આને થઈ ગયું હો, હું ભગતની પૂછડીમાં તો આવી ગયો કે. કેટલું હવડું લીધું. પછી પૂજા પાઠ બધું કરીને દરબાર ભેરો કચેરી ભરી અને એ બાઈનું નામ પૂછી લીધું, બોલાવી બાઈને કે તમને રાજા બોલાવે છે. આને થયું પેલો અમારે તો એ કાંઈ જઈ શકે. આને તો આમ હાસકોસ ઉડી ગયા. પછી આવી કીધું કે હું આટલા સમયથી ભગવાનની પૂજા પાઠ બધું કરું છું, હજી મને ખબર નહોતી કે હું ભગત થયો કે નહીં, પણ ભગતની પૂછડીમાં આવી ગયો, હવે હું આખો ભગત થાઈશ. એ હાકર વેચી પેલી બાઈને તો કાંઈ નું કાંઈ થઈ ગયું તું અને બાઈને ઇનામ આપ્યું. આ સાચી હોય કે ખોટી હોય, સાંભળો, જે હોય તે
પણ આમાંથી હવડું લીધું રાજાએ, અને આપણે એમ માનવું કે ભલે આપણે આખા ભગત નથી, પૂરેપૂરા ભગત નથી, પણ ક્યારેક ક્યારેક તો આપણી વૃત્તિ ભગવાન રહેશે કઈ, અને ધીમે ધીમે વૃત્તિ રહેતી હશે આપણી, તો આપણે આખી વૃત્તિ રહેશે. આપણે માર્ગે ચાલ્યા છે તો પહોંચશું. તમારે જવું છે ગોંડલ અને જામનગરનો રસ્તો લ્યો તો મેળ પડે. ફૂલ સ્પીડમાં હો, ફૂલ સ્પીડમાં તમે ગાડી લઈને ચાલો, પણ જવું છે ક્યાં? ગોંડલ. રસ્તો લીધો જામનગર કે મોરબીનો, આવે કોઈ દી ગોંડલ. પણ તમે ધીમે 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 હાલતા હાલતા ગોંડલના રસ્તા ઉપર હાલો તો ગોંડલ આવે કે ન આવે? એમ આપણે આ રસ્તે હાલ્યા છીએ એટલે પાકા ભગત થાયશું, મૂંઝાવાની જરૂર નથી એમાં. મૂંઝાવાની જરૂર નથી. હા, પાકા ભગત થાયશું જ આપણે. હવે બ્રહ્માનંદ સ્વામી કહે છે, એક ઘડી સાંભળ્યા રેસ નહીં વાલા, વિસારતે નહીં વિસરાયવા. હા, એક ઘડી તમે અમને વિસરાતા નથી, ભૂલાતા નથી. એટલે આપણે જે કરીશી એ ખોટું નથી, સાચું છે. આપણે જન્મ મરણ લખ 84 ઉપર લીટા તાણીએ છીએ. ગુણાતીત સ્વામી કે આપણે ભગવાન ભજી બેઠા છે, એ નવરા બેઠા છે એમ નહીં માનવાનું. આપણે આની ઉપર બધા લીટા તાણીએ છીએ, એટલે આપણા નામામાંથી ખાતામાંથી ખોટું થઈ ગયું. જય સ્વામિનારાયણ. લ્યો.